સુરેન્દ્રનગરના ખોડુ ગામે ગોચરની જમીન પર ખનીજ માફિયાઓનું ખોદકામ યથાવત છે। ગ્રામજનોએ વિરોધ કર્યો છતાં પણ આ કામકાજ બંધ ન થતાં સ્થાનિકોમાં રોષ। ખોડુ ગામના આગેવાને આક્ષેપ કર્યો કે વઢવાણ મામલતદાર ખાણ ખનીજ વિભાગને જાણ કરવા છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી। 800 વીઘા ગોચર જમીન પર ગેરકાયદેસર ખોદકામ થતું હોવાનો આક્ષેપ લાગ્યો છે। અગામ પર આ ગામના દ્રશ્યો આવી ચૂક્યા છે, પણ જિલ્લાનું વહીવટીતંત્ર તબેલા વેચીને ઊંઘી રહ્યું છે। કલેક્ટરથી લઈને એસપીથી લઈને ખાણ ખનીજ વિભાગથી લઈને તે તમામ સામે થોડા દિવસે ચાલતું આ ગેરકાયદેસર ખનન ગંભીર સવાલ છે કે તેઓ શું કરી રહ્યા છે। 10 થી 11 વાગ્યાના ગાળાની અંદર પથ્થરનું માઇનિંગ ચાલુ હતું। મેં ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરેલી, પણ એ લોકોના કોઈ પેટના પાણી હલતા નથી। એ લોકોની રહેમ દ્રષ્ટિ નીચે આ બધું ચાલુ છે, કારણ કે આ બધું જે છે એ કલેક્ટરથી માંડીને ગાંધીનગર સુધીના હપ્તા રાજ ચાલે છે।